તો બીજી બાજુ હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓ આગામી ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને સુચારુ આયોજન કરવામાં આવશે તેની ખરાઈ કરવામાં આવી હતી. ધ્યાને લઈને આજે જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી અને દ્વારકા મંદિર ખાતે અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક થઈ અને કામગીરીનો રિવ્યૂ થયો. આ પહેલાં પણ લાસ્ટ વીકમાં આ જ હેતુ માટે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરી ખાતે પણ અધિકારીઓ સાથેની એક બેઠક થઈ ગઈ હતી. એના ભાગરૂપે આજની બેઠક હતી અને સ્થળ નિરીક્ષણ પણ હતું. મોટે ભાગે આપણે દર વર્ષે સમગ્ર ટીમ દ્વારકા અહીં સ્થાનિક અમારો જે નગરપાલિકા અને રેવન્યુનો પોલીસનો સ્ટાફ છે, ઉપરાંત સ્થાનિક ઘણા બધા સંખ્યાબંધ મંડળો અને સંસ્થાઓ છે કે જે લોકો આમાં વોલેન્ટરી સહયોગ આપે છે. આટલા મોટા પ્રમાણમાં 4-5 દિવસ લોકો પદયાત્રીઓ ચાલીને દર્શન માટે આવે છે, એટલે એ લોકોની મૂવમેન્ટ વર્ષોથી આટલા મોટા પ્રમાણમાં રહી છે. એ ચેલેન્જવાળું કામ લોકોની સાથે મળી અને ટીમ સ્પિરિટથી વર્ષોથી બહુ સુંદર રીતે થતું આવ્યું છે અને એમાં વહીવટીતંત્રનો પ્રયાસ કેટલું સ્મૂથ રીતે વધુને વધુ થઈ શકે, કારણ કે આટલા બધા મોટા પ્રમાણમાં નગરપાલિકા વિસ્તારમાં જ્યારે બધા ભેગા થતા હોય પ્રવાસન સ્થળે દર્શનાર્થીઓની એક ભાવના સાથે આવતા હોય છે, ત્યારે ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગની સગવડો, આટલા બધા વ્યક્તિઓ હોય એટલે સાફ સફાઈના મુદ્દા અને દર્શનાર્થીઓનો ધસારો છે એને નિયંત્રિત કરી મેનેજ કરી અને બધાને જ સારી રીતે દર્શન થઈ શકે એ સૌથી મોટા અગત્યના મુદ્દાઓ આની અંદર રહેતા હોય છે. પણ મને આનંદ છે અને આજની કામગીરીની સમીક્ષા કરી એમાં લોકલ